વેલકમ બેક માય અનધર મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને મજામાં જશો. પહેલાં તો આવી ગયા રાધનપુર અને પોલીસનો એટલો ખોફ કે રવિભાઈએ નંબર પ્લેટ બદલી નાખી અને આપણે જવાનું હતું પાટણ. એટલે રવિભાઈએ પહેલાં નંબર પ્લેટ બદલી નાખી ને આવી ગયા આપણે હારી અને રવિને આરટીઓનું લાયસન્સ કઢાવવાનું હતું. એટલે પહેલાં તો પાણી ગટગટાઈને પી લીધું. રવિએ તો પછી ટોપ ગિયરમાં બાઇક નાખી અને દોડાઈ મેલ્યું અને આપણે તો આવી ગયા હતા ગોલકપુર. એટલે પાટણ આરટીઓ ઓફિસે આવી ગયા. આરટીઓ ઓફિસમાં ભીડ તો વધારે રહેવા નહીં, કારણ કે કંડક્ટરના લાયસન્સ અને ફોર વ્હીલરના લાયસન્સ માટે પબ્લિક વધારે આવે છે. અને પહેલાં તો આપણે લાઈનમાં ઊભા રહી ગયા ને આવી ગયા હતા આપણે રૂમમાં અને લાયસન્સ લઈ લીધું. રવિ બહુ કાળો એટલે એનું મોઢું તો કેમેરા સ્કેન કરી નહીં કરતો. ઇકોનો ડ્રાઈવર રવિ આજે તો સ્વિફ્ટ ગાડી હાથમાં આવી છે, એટલે સ્વિફ્ટ ગાડી લઈને આજે ટેસ્ટ આપવાનો છે. તો ચાલો તો રવિ ટેસ્ટ આપે છે અને લીલી લાઇટે જવા દેવાનું, લાલ લાઇટે ઊભું રાખવાનું હોય છે. ફોર વ્હીલ લાયસન્સ માટે આપણે કમ્પ્લીટ ટેસ્ટ આપી દીધો અને પછી તો આપણે આવી ગયા હતા પાટણ બજારમાં અને ફૂલ ભૂખ લાગી હતી. એટલે આપણે બજારમાં કંઈક ફાસ્ટ ફૂડ શોધી રહ્યા હતા. તો આપણે પહેલાં બજારમાં આવીને પહેલાં તો સમોસા દેખાઈ ગયા એટલે આપણે ખાઈ લીધા હતા સમોસા. અને રવિ જોવો શું કહે છે. સમોસા ખાવા ગરમી બહુ પડી રહી હતી એટલે આપણે તો પાલો ભરીને લચ્છી પી લીધી ઠંડી ઠંડી મસ્ત મજાની. રવિના રથમાં એટલે કે રવિના બાઇકમાં પેટ્રોલ પુરાઈ લીધું અને પછી તો રવિએ ગામડામાંથી બાઇક કાઢ્યું. ખાડા પાકા રસ્તામાંથી કાચા માર્ગમાંથી શોર્ટકટ માર્ગ કાઢ્યો છે ને પહોંચાડી દેશે આપણે ઘડીક વારમાં રાધનપુર. તો પછી તો આવી ગઈ આપણે બનાસ નદી. ગમે તેમ રવિએ શોર્ટકટ રસ્તો પૂરો કરીને ફાઇનલી આપણે રાધનપુર આવી ગયા હતા દીપ મોબાઈલમાં. અને સોંડાને એરબડ લેવાના હતા એટલે જો સોંડો તો જો હરખાય છે, એરબડ નવા લેવા છે. એટલે એરબડમાં તો ગીત કમ્પ્લીટ જ સંભળાય છે, તો પણ સોંડો દુકાનદારને કે તમે પણ ગીત સાંભળો. એરબડ તો પહેલા લઈ લીધા ને હવે તો આપણે જવાના હતા ઘરે. તો વિડીયો ગમતો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.